टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણી દુનિયા ખૂબ જ સુંદર છે. દુનિયામાં અનેક એવી જગ્યાઓ આવેલી છે જ્યાં કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે, પરંતુ આ બધાની વચ્ચે આપણી ધરતીએ અનેક રહસ્યો પોતાની અંદર છુપાવી રાખ્યા છે. એવા રહસ્યો કે જેને વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા. આપણી પૃથ્વી અનેક રહસ્યોથી ભરેલી છે. રહસ્યમય અવાજોથી લઈને અદ્ભુત પ્રાકૃતિક ઘટનાઓ સુધી વૈજ્ઞાનિકો માટે પણ કેટલીક જગ્યાઓ એક પહેલી બનીને રહી ગઈ છે. આજે અમે તમને કેટલાક એવા રહસ્યો અને અનોખી જગ્યાઓ વિશે જણાવીશું જેની હકીકત સાંભળ્યા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જેમાં પહેલું છે ડેવિલ્સ કેટલ. તમે અત્યાર સુધી અનેક ઝરણા અને ધોધ જોયા હશે, પરંતુ તસવીરોમાં તમે જે ઝરણું જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય ઝરણું નથી. આ ઝરણાને ડેવિલ્સ કેટલ કહેવામાં આવે છે, જે અમેરિકામાં કેનેડા બોર્ડર નજીક મિનેસોટામાં આવેલું છે. આ ઝરણું બે ધારામાં વહે છે, જેમાં એક ધારા નદીમાં મળી જાય છે, જ્યારે બીજી ધારા રહસ્યમય રીતે એક છેદમાં સમાઈ જાય છે અને પછી ક્યાંય નથી નીકળતી. વૈજ્ઞાનિકોએ ઘણીવાર રંગ, પાંદડા સહિતની વસ્તુઓ નાખીને તેનું સંશોધન કરવાની કોશિશ કરી છે, પરંતુ આજ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ઝરણાનું પાણી આખરે ક્યાં જાય છે. આવું જ એક અદ્ભુત રહસ્ય એટલે હેસ્ડેલન લાઇટ્સ. આ લાઇટ્સ નોર્વેના મધ્ય ભાગમાં આવેલી હેસ્ડેલન ખીણમાં જોવા મળતી એક રહસ્યમય ઘટના છે, જે કોઈપણ કારણ વિના હવામાં તરતી જોવા મળે છે. ક્યારેક તે જમીનની નજીક જોવા મળે છે તો ક્યારેક આકાશમાં તરતી જોવા મળે છે. આ રોશનીનું અવલોકન સૌથી પહેલાં વર્ષ 1930ના દાયકામાં થયું હતું. આ રોશની સફેદ, પીળા કે લાલ રંગની હોય છે, જે દિવસ અને રાત એમ બંને સમયે જોવા મળે છે. ઘણા પ્રવાસીઓ પણ આ લાઇટ્સ જોવા માટે આવતા હોય છે. આ ઘટનાને સમજાવવા માટે અનેક સિદ્ધાંતો આગળ ધરાયા છે, પરંતુ હજુ સુધી કોઈ નિશ્ચિત જવાબ મળ્યો નથી. જુદી જુદી થિયરી પર વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે, પરંતુ આધુનિક ટેકનોલોજી અને સતત સંશોધન છતાં હેસ્ડેલન લાઇટ્સનું રહસ્ય હજુ અકબંધ છે. કેટલાક તેને પ્રાકૃતિક ઘટના માને છે, જ્યારે કેટલાક લોકો તેને બહારની દુનિયાના સંકેત સાથે જોડે છે. આવું જ એક અદ્ભુત રહસ્ય છે હિલિયર તળાવ. ઓસ્ટ્રેલિયામાં આવેલા હિલિયર તળાવનું પાણી આખું વર્ષ ગુલાબી રંગનું જ રહે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તળાવમાં રહેલા વિશેષ પ્રકારના બેક્ટેરિયા, શેવાળ અને ખનિજના કારણે આ પાણીનો રંગ ગુલાબી હોઈ શકે છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઠોસ પુરાવો મળ્યો નથી. આ તળાવ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ કિનારે મિડલ આઇલેન્ડ પર આવેલું છે. તળાવનું પાણી ખૂબ સારું હોવાથી તેમાં માત્ર નાના સૂક્ષ્મજીવો જ જીવી શકે છે. માછલીઓ અને અન્ય મોટા જળચરો રહી શકતા નથી. તળાવનું પાણી તરવા માટે સુરક્ષિત છે અને ચામડીને કોઈ નુકસાન કરતું નથી. જો કે તેને પીવું જોખમી હોઈ શકે છે, પરંતુ સામાન્ય પ્રવાસીઓ માટે અહીં પહોંચવું મુશ્કેલ છે, કારણ કે તેને જોવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ હેલિકોપ્ટર છે. ડેથ વેલીના સરકતા પથ્થર પણ એક અદ્ભુત રહસ્યમય ઘટના છે. કેલિફોર્નિયાના ડેથ વેલીમાં વિશાળ પથ્થર રણમાં સરકતા રહે છે અને પાછળ લાંબા નિશાન છોડતા જાય છે. આ પથ્થરો કોઈ પણ માનવ કે પ્રાણીની મદદ વગર ઘણા ફૂટ સુધી મુસાફરી કરે છે. વૈજ્ઞાનિકો આ રહસ્યને આંશિક રીતે સમજાવવામાં સફળ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે બરફની સપાટી અને પવનનું સંયુક્ત બળ આ પથ્થરોને ખસેડવામાં મદદ કરે છે, પરંતુ આ સિદ્ધાંત સંપૂર્ણપણે સાબિત થયો નથી, જેથી હજુ પણ આ ઘટના રહસ્યમય માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં તાઓસ હમ અનોખું રહસ્ય છે. ન્યૂ મેક્સિકોના નાનકડા શહેર તાઓસમાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં સતત રહસ્યમય ધીમો અવાજ સંભળાય છે. જે રીતે કોઈ વિશાળ વસ્તુમાંથી હમિંગનો અવાજ આવતો હોય તેવો અવાજ અહીં સતત સંભળાયા કરે છે. વૈજ્ઞાનિકો આજ સુધી એ નથી શોધી શક્યા કે આ અવાજ ક્યાંથી આવે છે. કેટલાક લોકો તેને પ્રાકૃતિક અવાજ માને છે, જ્યારે કેટલાક લોકો તેને ગુપ્ત ટેકનિક માને છે. વધુ એક અદ્ભુત જગ્યાની વાત કરીએ જેનું નામ છે ધ બોઇલિંગ રિવર. નદીઓમાં સામાન્ય રીતે ઠંડુ પાણી હોય છે, પરંતુ આ નદી અત્યંત ગરમ રહે છે. તે પેરુના એમેઝોન જંગલમાં વહે છે. 9 કિલોમીટર લાંબી આ નદીનો 6.24 કિલોમીટર ભાગ ગરમ છે. સ્થાનિકો આ નદીને શનાય તિમ્પિશકા તરીકે ઓળખે છે અને તેમના માટે આ નદી પવિત્ર છે.
નદીનું પાણી તેના મૂળમાં ઠંડુ હોય છે, પરંતુ જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ ભૂગર્ભીય ગરમ પાણીના સ્ત્રોતો તેને ગરમ કરે છે. નદીનું સૌથી ઊંચું તાપમાન 99.1 સેલ્સિયસ નોંધાયું છે. જળચર પ્રાણીઓ આ નદીમાં રહી શકતા નથી. નદીની આટલી ગરમ હોવાનું કારણ આન્દ્રેસ રૂઝો નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું છે. રૂઝોના અભ્યાસ પ્રમાણે આ નદીનું પાણી ભૂગર્ભીય ગરમ ઝરણા દ્વારા ગરમ થાય છે. વરસાદનું પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરે છે અને પૃથ્વીના આંતરિક ભાગની ગરમી દ્વારા ગરમ થઈને ફરી સપાટી પર આવે છે. આ પ્રક્રિયા નદીને સતત ગરમ રાખે છે. આગળ વાત કરીએ, સાઇબેરિયન સીહોલ્સ એ ખૂબ જ રહસ્યમય જગ્યા છે. રશિયાના સાઇબેરિયામાં યમલ અને ગાયડન દ્વીપકલ્પો ઉપર છેલ્લા દાયકામાં રહસ્યમય રીતે વિશાળ ખાડા પડી ગયા છે. આ ખાડાઓની પડવાની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. સૌથી પહેલાં યમલ દ્વીપકલ્પ એક મોટો ખાડો અચાનક દેખાવ, ત્યારથી લઈને અત્યાર સુધી આવા 17થી વધુ ખાડાઓ પડી ચૂક્યા છે. આ ઘટના વૈજ્ઞાનિકો અને સ્થાનિક લોકો માટે એક રહસ્ય બની રહી છે અને તેને ગેટવે ટુ હેલ એટલે કે નરકના દરવાજાના નામથી પણ ઓળખવામાં આવે છે. 2014થી વૈજ્ઞાનિકો આ ઘટનાનો અભ્યાસ કરી રહ્યા છે. ડ્રોન અને 3D મોડેલિંગની મદદથી ખાડાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. શરૂઆતમાં ઉલ્કાપિંડ, એલિયન્સ કે ગુપ્ત શસ્ત્ર પરીક્ષણ જેવી થિયરીઓ ચર્ચાઈ, પરંતુ હવે મિથેન વિસ્ફોટની થિયરી સૌથી વધુ સ્વીકૃત છે. જો કે આ ખાડાઓ ફક્ત યમલ અને ગાયડનમાં જ કેમ દેખાય છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. આવી જ એક બીજી રહસ્યમય જગ્યાનું નામ છે ધ યોનાગુની મોન્યુમેન્ટ. વર્ષ 1987માં જાપાનના યોનાગુની દ્વીપ પાસે સમુદ્રની અંદર એક રહસ્યમય સ્ટ્રક્ચર મળી આવ્યું જે પિરામિડ જેવું દેખાય છે. આ જગ્યાને લઈ વૈજ્ઞાનિકોમાં જ મતાંતર જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પિરામિડ માનવ સર્જિત છે, જ્યારે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ એક પ્રાકૃતિક સંરચના છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા હિમયુગ દરમિયાન એટલે કે લગભગ 10,000 વર્ષ પહેલાં દરિયાનું સ્તર વર્તમાન કરતાં 100 મીટર નીચું હતું. તે સમયે આ સંરચના જમીન પર હોઈ શકે છે. જો તે માનવ નિર્મિત હોય તો હિમયુગ સમયની હોવી જોઈએ તેવું અનુમાન છે, પરંતુ તે સમયે આ પ્રદેશમાં કોઈ અદ્યતન સંસ્કૃતિના પુરાવા મળ્યા નથી. એટલું જ નહીં, આ રચના પાસે કોઈ સ્પષ્ટ સાધનો, હાડપિંજર કે અન્ય માનવીય પુરાવા પણ મળ્યા નથી, જેથી તે વધારે રહસ્યમય માનવામાં આવે છે. અન્ય એક રહસ્યમય વાત છે અમર જેલફિશ, કે તે એક એવી માછલી છે કે જે મોતને માત આપે છે. ટુરીટોપિસ દોહરની નામની આ જેલીફિશ અમર માનવામાં આવે છે. તે પોતાની કોશિકાઓને ફરીથી નવી બનાવીને પોતાને યુવા અવસ્થામાં બદલી શકે છે, એટલે કે ઘડપણમાં પહોંચીને તે ફરીથી પોતાના જીવનચક્રની શરૂઆત કરી શકે છે. વૈજ્ઞાનિકો પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આ પ્રક્રિયા માણસોમાં કેવી રીતે લાગુ કરી શકાય, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ મળ્યો નથી. દુનિયામાં આવી તો અનેક જગ્યાઓ છે જે રહસ્યથી ભરપૂર છે, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો પણ તેના રહસ્યને ઉકેલી શક્યા નથી. તેને કુદરતનો કરિશ્મા જ કહી શકાય. આ રહસ્યમય જગ્યાઓ તેવી છે કે જે ડરામણી નથી, પણ બીજા ઘણા એવા રહસ્યો છે જે ખૂબ જ ડરામણા છે, પરંતુ રહસ્યોથી ભરેલી આપણી દુનિયા ખૂબ જ શાનદાર છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.